हर हर महादेव। जय मानव दुर्गा। सभी भक्तजनों चालो सत्संग करिए यूट्यूब चैनल पर स्वागत है। आ यूट्यूब चैनल नवरात्रि पावन अष्टभुजारी महादुर्गा महाशक्ति माँ जोगमाया स्वरूपना नवरात्रि 9 दिवस पावनकारी गणाय है। तो ते दरमियान शुरुआत करूँ छूँ। तो आप आज सत्संग करिए, चालो सत्संग करिए चैनल पर आज नवदुर्गाना स्वरूपो छे एना गुणगान आपणे गावाना छे अने ए गुणगानोनो आपणे सत्संग करीए छीए। तो चालो माताजीनो महिमा जाणीए। जय माँ नवदुर्गा। चालो सत्संग करिए। चेनलनी अंदर आपणुं बधा लोग भक्तजनोनुं स्वागत छे। आ नवरात्रिना पावन पर्व पर आपणे माताजीना गुणगाननो सत्संग करीए छीए। तो माताजीना सप्तशक्तिना पाठ है, तेमाना पहलो चरित्रनो पाठ है, तेनी कथा हूँ तमने कहूँ छूँ। जे माताजीना गुणगान मार्कंडेय ऋषिए गाया है, जेनो महिमा खुद मार्कंडेय ऋषिए लख्यो है, ते कथा हूँ तमने कहूँ छूँ। मार्कंडेय ऋषि कहे छे, सूर्यनो पुत्र श्रावणी जे आठमो मनु कहेवाय छे, तेनी कथा कहूँ छूँ। सूर्यकुमार महाभाग श्रावणी भगवती महामायानी कृपाथी आ मन्वंतरनो स्वामी बने छे। ए प्रसंग माताजीनी कृपा मळी छे, ए प्रसंग कहूँ छूँ। एक पहेलाना समयनी अंदर स्वारोची मन्वंतरमां सूरत नामनो राजा हतो, जे चैत्रवंशमां जन्मेलो हतो। ते आखा भूमंडलनो राजा हतो। ए प्रजाનું પુત્રની જેમ પાલન કરતો હતો। તો પણ તે સમયના કોલાવિંદિસ નામનું ક્ષત્રિય સમાજ છે તે રાજાનો દુશ્મન થઈ જાય છે। આ કોલા નામની નગરી છે, દક્ષિણની અંદર આવેલી છે અને એ નગરીનો વિધ્વંસ કરેલો એટલે કોલાવિંદિસ નામનું ક્ષત્રિય સમાજ ત્યાં રહેવા માંડ્યો। એ નામથી એ નામથી તે ઓળખાવા લાગે છે। તો આ સમાજ ક્ષત્રિય તેનો દુશ્મન થઈ જાય છે અને રાજા સુરતની ધનનીતિ સારી પ્રબળ હતી। તેનું દુશ્મન સાથે યુદ્ધ થયું અને કોલાવિંદવંશી સંખ્યામાં થોડા હોવા છતાં રાજા સુરત તેના સામે હારી જાય છે। આમ રાજા સુરત પોતાના एक सीमित नगरनो राजा बनी रहे छे अने तेना मंत्रीमंडलो छे दुराचारी अने दुश्मनी साथे वળી जाय छे। तेथी दुश्मनो ते नगरी उपर हुमलो करे छे अने राजा सूरत समझी गयो कि हवे मारुं प्रभुत्व छे रह्युं नथी, एटले ते राजा सूरत शिकार करवाना बहाने ए नगर छोड़ी अने जंगलनी अंदर वनमां चाल्यो जाय छे। या जंगल में जाई राजा सूरत जुए तो तेने एक विप्रवर मेधा नामना ऋषिनो आश्रम जोवा मळे छे। ए आश्रमनी तेने प्रकृति जोई तो तेने अचरज पमारे तेवी हती, कारण के त्यां आश्रमनी अंदर वन्य प्राणीओ पोतानी हिंसक वृत्ति छोड़ी अने सहजताथी प्रेम भावथी रहता हता। जेम उंदर अने बिलाड़ी ने क्यारेय न बने, तो त्यां उंदर अने बिलाड़ी एक वासणनी अंदर जमता खावा जोवा मळे छे। गाय अने सिंह एक ज जग्याए जोवा मळे छे। आवुं शांति वातावरण हिंसक वृत्ति छोड़ी रहता पशु पक्षीओ तेने जोया त्यारे राजा विचार करे छे कि जेने हूँ पालन करतो हतो, पोषण करतो, ए मंत्रीओ मारा दुश्मन बन्या। જ્યારે આ વાતાવરણની અંદર પોતાની જાતીય સ્વભાવ છોડી અને આ પશુઓ છે એક સાથે રહે છે। આમ મોહવશ માયાવશ તે રાજા પોતાના પત્ની, પુત્ર, રાણીઓ, મંત્રીગણ, હાથી, નોકરો વિશે વિચાર કરવા લાગે છે અને તે વિચારોમાં ખોવાઈ જાય છે। ત્યાં રાજાની નજર આશ્રમની બાજુમાં આવનાર એક વેશ્ય હતો તેને જોયો।
એટલે તે વેશ્યને રાજાએ આવવાનું કારણ પૂછ્યું અને રાજા પૂછે છે, ભાઈ તું શોકમાં કેમ છે, તું અનમન કેમ છે? ત્યારે વેશ્ય બોલે છે કે હે રાજન, હું પૈસાદારના કુલમાં જન્મેલો એક વેશ્ય છું અને મારું નામ સમાધિ છે. રાજા સુરત કહે છે કે તારી કથા શું છે ભાઈ, તે મને જણાવ. ત્યારે વેશ્ય કહે છે કે મારા પુત્ર, મારી પત્ની, મારા સંતાનોએ પૈસાના મોહવશ થઈ અને મારું ધન પડાવી લીધેલું છે અને હું ધનહીન થઈ આ જંગલની અંદર ભટકું છું. ત્યારે રાજા સુરત તેને પૂછવા લાગે છે કે જે સ્ત્રી છે, પુરુષ છે, ધનના કારણે તને બહાર કાઢ્યો છે, છતાં પણ તું મોહવશ, માયાવશ ધારણ કરી તું એના વિશે શા માટે વિચારે છે? વેશ્ય કહે છે કે મારું મન નિષ્ઠુરતા ધારણ નથી કરી શકતું. હું એ વાતને જાણીને પણ નથી જાણતો કે આ બધાએ મારો ત્યાગ કર્યો, છતાં પણ એ સુખી હશે કે શું? એવા વિચારો મને ખોરી ખાય છે. રાજા સુરત, સમાધિ, વૈશ્ય, મેધા ઋષિની સેવા, બંને જ રાજા સુરત અને વૈશ્ય સમાધિ છે આમ વાતો કરતા અને તે મેધા ઋષિના સેવાની અંદર આવે છે. ત્યારે રાજાએ પ્રશ્ન પૂછ્યો કે જે રાજ્ય મારા હાથથી વયું ગયું એ મારું નથી, છતાં અજ્ઞાનીની જેમ વિચારું છું. વેશ્ય સાથે પણ આવું જ થયું છે. વેશ્ય પણ અપમાનિત થઈ મમતા જનિત આકર્ષણ વિવેક વગરના પુરુષની જેમ મૂંગતાની અંદર દેખાય છે. અમે બંને જણા એ અમારું નથી, છતાં પણ એના મનની અંદર વિચારો કરીને દુઃખી થાય છે. આવું થવાનું કારણ શું છે? ત્યારે મેધા નામના ઋષિ છે એ વેશ્ય અને રાજાને જવાબ આપતા કહે છે, એ રાજન, વિષય માર્ગનું જ્ઞાન બધા જીવોની અંદર હોય છે. હરણ, પક્ષીની અંદર પણ છે. આ એક જ્ઞાન એવું છે કે પોતે ભૂખા રહે છે અને પોતાના બચ્ચાઓને ખવડાવે છે. જેમ પક્ષી ચાંચની અંદર દાણો લઈ આવી અને તેના બચ્ચાને ખવડાવે છે અને બચ્ચું મોટું થાય અને માળો છોડી ચાલ્યું જાય છે. પણ આ માયાથી તે પક્ષી મોહિત થતા નથી, પણ મનુષ્ય છે એ મોહિત થઈ ને પોતે કરેલા ઉપકારના બદલાની અંદર તે ઉપકારની કામના રાખે છે. પોતાને પુત્ર થાય, ઘટપણની અંદર સેવા કરે તેવી આશા સેવે છે. આ ભગવતી મહામાયે મોહમાં આપણે ફસાઈ જઈએ છીએ. આ ભગવતીની માયા શક્તિની અંદર આપણે ફસાઈ જઈએ છીએ. આ જન્મ મરણની પરંપરાની અંદર આપણે સનાતની દેવી છે તેને ઓળખી શકતા નથી. જેથી કારણે તમે આ મનની અંદર વિચાર કરી અને આ માયા શક્તિને જાણ્યા શકતા નથી, એટલે તમે મોહિત થાવ છો. તો રાજા ઋષિને પ્રશ્ન પૂછતા કહે છે, જેને તમે મહામાયા કહો છો, તો આ દેવી મહામાયી કોણ છે? તેનો પ્રાદુર્ભાવ, ઉત્પત્તિ કેવી રીતે થઈ છે તે અમને જણાવો. ત્યારે ઋષિ કહે છે, વાસ્તવમાં એ દેવી નિત્ય સ્વરૂપા છે. આખું જગત તેનું જ રૂપ છે. એ દેવી જગદંબાનું પ્રાગટ્ય છે એ તમને કહું છું. એ નિત્ય અજન્મા છે, જેનો જન્મ થયો નથી. જ્યારે એ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે માતાજી પ્રગટ થાય છે તે કથા તમને કહું છું. અને જેવા સ્વરૂપે પ્રગટ થાય છે એ નામે માતાજી ઓળખાય છે અને ત્યારે માતાજીને પ્રગટ થયેલી, ઉત્પન્ન થયેલી કહેવાય છે. તો સાંભળો રાજન,
કલ્પના અંતની અંદર ભગવાન વિષ્ણુ આરામ કરી રહેતા, નિંદ્રા કરી રહેતા, જ્યારે આખું જગત એક આવરણમાં હતું, ત્યારે ભગવાન નારાયણ શેષનાગની શૈયા ઉપર યોગ નિંદ્રાનો આશ્રય લઈ અને સૂતા હતા, નિંદ્રાધીન અવસ્થામાં હતા. ત્યારે તેમના કાનના મેલમાંથી ભયંકર બે અસુર રાક્ષસ ઉત્પન્ન થાય, અને આ બંને રાક્ષસનું નામ મધુ અને કેટભ હતું. અને ઉત્પન્ન થતાં જ એ બંને રાક્ષસો જે ભગવાન નારાયણના નાભિકમલની અંદર સ્થિત બ્રહ્માજીને જોયા, અને અસુર બ્રહ્માજીને હણવા માટે, મારવા માટે ઉદ્ધમ પ્રયાસ કરી રહ્યા હતા. તેના તરફ જાય છે. ભગવાન વિષ્ણુને બ્રહ્માજીએ જોયું કે આ બંને રાક્ષસો પોતાને પાસે આવશે, હેરાન કરશે, હું એની સાથે યુદ્ધ કરી માર એવો સક્ષમ નથી. એટલે ભગવાન વિષ્ણુને જગાડવા માટે બ્રહ્માજીએ આંખમાં નિવાસ કરેલ યોગ નિંદ્રાનું સ્તવન પ્રાર્થના શરૂ કરે છે. ત્યારે ભગવતન બ્રહ્માજી કહે છે, વિશ્વની અધીશ્વરી, જગતને ધારણ કરનાર અનુપમ શક્તિશાળી દેવી, તમારી હું પ્રાર્થના કરું છું. વિશ્વેશ્વરી જગદ્ધાત્રી સ્થિતિમ સહાર કારણીમ નિંદ્રામ ભગવતી વિષ્ણુ તુલાતી જ પ્રભુ. બ્રહ્માજી કહે છે, ભગવતી માયા, તમે જ સ્વાહા છો, તમે જ સ્વધા છો, તમે જ સ્વષ્ટકરાર છો, સ્વર તમે જ છો, સ્વરૂપ પણ તમે છો, તમે જ જીવન પ્રદાન કરનાર છો, શુદ્ધા તમે છો, નિત્ય અક્ષરમાં, પ્રણવમાં, અકાર, ઉકાર, મકાર, તમે જ માત્રા, તમે જ સ્થિત છો, તમે જ સંધ્યા છો, તમે જ સાવિત્રી છો, તમે જ બ્રહ્માંડને ધારણ કરનાર, તમારાથી જ જગતની ઉત્પત્તિ થઈ છે, તમે જ પાલન કરનાર, તમે જ સંહાર કરનાર છો, તમે જ ત્રિગુણાત્મક શક્તિ છો, તમે જ મહામાયા, મહાવિદ્યા, મહામેધા તમે જ છો, તમે ત્રણો ગુણોને ઉત્પન્ન કરનાર મહાકાલી, મહારાત્રિ, મોરાત્રિ, ત્રિગુણાત્મક શક્તિ તમે જ છો. આમ તમારા ગુણ કેવી રીતે ગાવા? બ્રહ્માજી માતાજીના ગુણ ગાતા કહે છે, એ ભગવતી, તમારા ગુણગાન ગાવા એ મારા માટે શક્ય નથી. ધારણ કરનાર, તમારા ગુણ ગાવા માટે તો તમે જગતને ધારણ કરનાર સ્વયં નારાયણ પણ જો ન ગાઈ શકે ને તે પણ યોગ નિંદ્રાથી મોહિત થઈ અને નિંદ્રાના અધીન થઈ જતા હોય, તો અમે શું તમારી આ માયાના તમારા ગુણગાન ગાઈ શકીએ? અમે આ તમારા ગુણ ગાવા માટે માતાજી અસમર્થ છે. ભગવાન શંકર, બ્રહ્મા, વિષ્ણુ આ ત્રણેય દેવોને શરીર ધારણ કરાવનાર મા જગદંબા તમે છો. તો બ્રહ્માજી કે હું પણ એક તમારા દ્વારા જ શરીર ધારણ કરી શક્યો છું, તો તમારા ગુણગાન કેવી રીતે ગાઉં? એમાં ભગવતી, તમે આ ભગવાન નારાયણ વિષ્ણુને જગાડો અને આ માયાવી અસુરથી મને બચાવો, અને ભગવાન નારાયણને આ અસુરને મારવાની બુદ્ધિ, વિચાર ઉત્પન્ન થાય એવું કંઈક કરો. આમ માતાજીની પ્રાર્થના કરે છે. તો ઋષિ કહેવા લાગે, ભગવાન બ્રહ્માજીની પ્રાર્થનાથી તમોગુણી માની પ્રાર્થના કરી, ત્યારે ભગવાન નેત્ર, મુખ, નાસિકા, બાહુ, હૃદય, વક્ષસ્થળ આ બધાઓમાંથી અજન્મા જોગમાયા બ્રહ્માજી સામે આવી અને ઊભા રહી જાય છે. ત્યાં તો વિષ્ણુ ભગવાન જાગ્યા અને બ્રહ્માને મારવા આવનાર અસુર ઉદ્ધમ કરનાર હતા, જે મધુ અને કેટભ નામના, તેમના સાથે ભગવાન નારાયણનું યુદ્ધ, બાહુ યુદ્ધ 5000 વર્ષ દ્વારા થાય છે. તેમાં માર્કંડ ઋષિએ શ્લોક દ્વારા વર્ણ્યું છે, પંચવસ્ત્ર સહસ્ત્રાણી બાહુ પ્રણય વિભુ. માયામાં ફસાયેલ આ મધુ અને કેટભ ભગવાન નારાયણ સામે 5000 વર્ષ સુધી ખાલી બાહુ યુદ્ધ કર્યું. પછી ભગવતીની માયાની અંદર એ મધુ અને કેટભ દૈત્ય ફસાઈ જાય છે. એમ
ભગવાન નારાયણને કહે છે કે અમે તમારા યુદ્ધની કળાથી પ્રસન્ન થયા છે, તમે વર માંગો. એટલે ભગવાન વિષ્ણુ તેની પાસે વર માંગે છે કે તમે મારા હાથે મરો એવું જ મને વરદાન આપો. એટલે મધુ અને કૈટપે જોયું કે ત્યારે સૃષ્ટિ જલમગ્ન હતી, ત્યાં પાણી સિવાય કઈ જગ્યા દેખાતી ન હતી. એટલે મધુ અને કૈટપે કીધું ભગવાન નારાયણને, તમે મને એવી જગ્યાએ મારો કે જ્યાં પાણી ન હોય. એટલે ભગવાને વિરાટ સ્વરૂપ લઈ પોતાની જંગામાં મધુ અને કૈટપને રાખી અને એને મારી નાખે છે. આમ બ્રહ્માજીની પ્રાર્થનાથી ઉત્પન્ન થયેલ માતાજીનો મહિમા ભગવાન નારાયણે ની સામે ગવાયેલો આ જગદંબાની સ્તુતિ છે. આ મોહ માયા જગદંબા છે એ સર્વને ભ્રમિત કરે છે. આ દુર્ગા સપ્તશતીના પહેલા ચરિત્રની કથા છે. આગળ પછી એ કથા છે આગળની બીજા વિડીયોમાં હું તમને કહીશ. તો આ વિડીયો તમને જોજો. માતાજીની જગદંબાના ગુણગાન ગાઈએ. જય મા નવદુર્ગા, મા શક્તિ, મા આદ્યાશક્તિ, અષ્ટભુજાવાળી માતાજીની પ્રાર્થના કરીએ કે સત્સંગથી બધાનું કલ્યાણ થાય, મનોકામના પૂર્ણ થાય એવી અભિલાષા સાથે હવે આગળનો જે બીજા ચરિત્રનો પાઠ છે એ હું તમને બીજા વિડીયોમાં કહીશ. જય મા નવદુર્ગા.